નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તામાં આપનું સ્વાગત છે। તમે જીવનનું છેલ્લું સત્ય મૃત્યુ છે। આપણે બધા જાણીએ છીએ કે એક દિવસ બધાએ આ શરીર છોડવાનું છે। એક જ આત્મા છે જે અમર છે, જે એક દેહ છોડીને બીજું શરીર લે છે। આ પછી તેને આપણો આત્મા કહેવાય છે। ધાર્મિક માન્યતા અનુસાર આપણા મૃત્યુ પછી આત્મા યમલોક તરફ જાય છે। આત્મા યમલોક નગરીમાં કેવી રીતે પહોંચે છે અને કેવી હોય છે યાત્રા? આજે અમે તમને આત્માની યાત્રા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ। મૃત્યુ પછી મૃત્યુ પછી વ્યક્તિની આત્મા એક દિવસમાં 200 યોજનાઓ માટે ભૂત સ્વરૂપે પ્રવાસ કરે છે, એટલે કે તે 1100 કિલોમીટર ચાલે છે। એક યોજના 8 કિલોમીટરની હોય છે। આ રીતે આત્મા એક વર્ષમાં યમરાજની નગરીમાં પહોંચે છે। વૈતાની નદીને છોડીને યમલોકનો માર્ગ 80,000 યોજનો છે। વૈતરણી નદી ખૂબ જ ભયંકર છે, જ્યાં સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે, અથવા રસ્તામાં 16 પુરિયાઓ એટલે કે શહેરો આવેલા છે। આ બધા શહેરો ખૂબ જ ભયંકર છે। આ માર્ગ પર વ્યક્તિની આત્માને મહિનામાં એક વાર બહુ ઓછા સમય માટે રહેવાની તક મળે છે। તેણીના કાર્યો અને તેના પરિવારના સભ્યોને યાદ કરીને તે દુઃખી થાય છે। તે યમદૂતની યાત્રાને કારણે દુઃખી થાય છે। તે ભવિષ્યમાં કેવું શરીર મેળવશે તે વિચારીને પણ ડરી જાય છે, અથવા રસ્તામાં ઘણા નરક છે, જેમાંથી કેટલાકનું નામ અંધતમ અને તામરા। અંધતમ ગંદકી અને ટુચકાઓથી ભરેલો છે, જ્યારે તામરા નરકથી ભરેલો છે। તે ગરમ તાંબા જેવો ગરમ છે। આ રસ્તેથી જતી વખતે પાપકર્મ કરનારાઓની આત્માઓ પીડાય છે। ધર્મધ્વજા નામનો દ્વારપાલ યમરાજના ઘરની રક્ષા કરે છે। તે ચિત્રગુપ્તને યમલોકમાં પાપી લોકોના આત્માના આગમનની જાણ કરે છે। યમલોકના દરવાજા પણ બે ભયંકર કૂતરા પણ રક્ષા કરે છે, જેઓ પાપીઓને જોઈને લાલ થઈ જાય છે। તેઓને છીનવી લેવા ઈચ્છે છે। યમરાજના દરબારમાં બ્રહ્માજીનો પુત્ર શ્રવણ અને તેની પત્ની શ્રાવણી નિવાસ કરે છે। શ્રવણ પુરુષોના તમામ કાર્યોનો હિસાબ રાખે છે। તે પુરુષોની બધી વાતો સાંભળે છે। દૂર થઈને તેમની નજીક આવે છે। યમરાજ પુરુષોને તેમની સલાહ મુજબ તેમના કર્મોનું ફળ આપે છે। શ્રવણની પત્ની યમરાજને સ્ત્રીઓના પાપો અને પુણ્ય વિશે જણાવે છે। તેમની વાત અને સલાહના આધારે યમરાજ સ્ત્રીઓને તેમના કર્મોનું ફળ આપે છે। સૂર્ય, ચંદ્ર, જળ, આકાશ, માતા, દિવસ, રાત્રિ અને ધર્મ યમરાજ મનુષ્યના કર્મો જાણે છે। વ્યક્તિના કર્મોની ગણતરી કરતી વખતે તેને સાક્ષી માટે પણ બોલાવે છે। અનેક ઋષિમુનિઓ અને રાજા ગાર્ડન, જેઓ શ્રેષ્ઠમાં ગયા હતા, અશ્વમેધ યજ્ઞના પરિણામે વિશ્વ યમરાજના દરબારમાં સલાહકાર પણ છે। દરેકના વિચારો અને સલાહ લીધા પછી યમરાજ વ્યક્તિ અને તેના આગામી શરીરને સજા વિશે વિચારે છે। પોતાના કર્મોના ફળ ભોગવ્યા બાદ જીવને બાકીના કર્મોનું ફળ ફરીથી ભોગવવા માટે નવું શરીર મળે છે। જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરો, ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આવેલ બેલ આઇકોનને દબાવો અને તમામ પસંદ કરો।
જેથી તમને વિડીયોની સૂચના સૌથી પહેલા મળે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જય શ્રી રામ લખો. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.